આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે એક એવા મહાપુરુષના ચરિત્રને આપણા અંતરાત્મા પર ઘૂંટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જે મહાપુરુષના જીવનની અંદર ગુણો પૂર્વના ભવોની એટલી બધી સાધનાના કારણે ખીલ્યા છે કે આપણને એક એક ગુણ સાંભળતા આશ્ચર્ય થાય કે આટલો બધો ઉઘાડ કઈ રીતે સાહેબ લાવી શક્યા. કોઈ એક ગામડાનો માણસ શહેરમાં આવે અને શહેરમાં આવી અને કોઈ એક ડૉક્ટરને મળે તો એને એટલું બધું આશ્ચર્ય ન થાય કે ભાઈ આ બરાબર છે, મેં સાંભળ્યું હતું કે આવું ડૉક્ટર નામનું એક પ્રજા હોય છે, આ ડૉક્ટર લાગે છે. પણ જ્યારે એ માણસને ડૉક્ટર ઘરે લઈ જાય અને એનો પુસ્તકોનો સેટ બતાવે કે જો અમે કેટલું ભણ્યા છીએ તને ખબર છે, એમ કરી અને જ્યારે પુસ્તકોનો સેટ બતાવે ત્યારે એ ડૉક્ટર પ્રત્યે ગામડિયાને જે લાગણી થાય અને જે બહુમાન થાય એ સામાન્ય ડૉક્ટર શબ્દથી ન થાય. આપણા બધાની કદાચ નબળાઈ અત્યારની આ જ છે. આપણને ફક્ત ડૉક્ટર શબ્દથી પતાવી દેવું છે. એ ડૉક્ટરના ઊંડાણમાં જવાની એક પણ ક્રિયા, એક પણ ઈચ્છા હવે આપણામાં જાણે પ્રગટતી જ નથી. ભગવાને કીધું કે પૂજા કરવાની એટલે આપણે પૂજા કરી દીધી ડૉક્ટર શબ્દની જેમ. પૂજાના ઊંડાણમાં શું છે એ જવું જ નથી. પ્રતિક્રમણ કરવું આવશ્યક છે, બહુ સરસ, પ્રતિક્રમણ કરી લીધું. પ્રતિક્રમણ કરતાં પૂર્વે કેટલો અભ્યાસ કરવો પડે પોતાની જાતનો, પોતાના આખા દિવસના કર્મોનો, પોતાના આખા દિવસના માનસિક, વાચિક અને કાયિક કૃત્યોનો, એ જોવું જ નથી આપણે. આપણને પ્રતિક્રમણ શબ્દ સાથે લેવા દેવા છે, કારણ કે પેલા ગામડિયાને પણ ડૉક્ટર સાથે લેવા દેવા હતું. અને આ જ વૃત્તિ આગળ વધી અને મહાપુરુષો પ્રત્યે પણ આવી. આપણે એમ કહીએ કે રામસુરી મહારાજ સાહેબ ડેલાવાળાનું નામ સાંભળ્યું હતું, તો લગભગ એમ થાય કે હા, નામ સાંભળ્યું હતું. હવે એવું પૂછીએ કે તને ખબર છે કે રામસુરી મહારાજ સાહેબ ડેલાવાળા આ બનતા પૂર્વે એમણે જીવનમાં કેટલા ગુણોનો ઉઘાડ કરવા પ્રયત્ન કર્યો હશે, એક એક ક્ષણને વાપરીને? એનો ખ્યાલ છે? એનો ખ્યાલ નથી. ખ્યાલ નથી એ એટલો મોટો ગુનો નથી. ગુનો એ છે કે ખ્યાલ લાવવા માટેનો કોઈ રસ પણ નથી અને એની માટેની કોઈ ઈચ્છા શક્તિ પણ નથી. પ્રયત્ન તો ક્યાંથી હશે? ધીસ ઇઝ વેર વી ફીલ કે બહુમાન વગરની ક્રિયાઓ એ આપણને કઈ રીતે આગળ વધારશે. કલ્યાણ મંદિર સ્તોત્ર હોય કે કલિકાલ સર્વજ્ઞનું વિતરાગ સ્તોત્ર અથવા આત્મનિંદા 32 હોય, બધે એક વાત પોકારીને કીધી છે, ભગવાન તમારા ધર્મ અને શાસન પ્રત્યેનો બહુમાન ભાવ, અહોભાવ અમારામાં વધુ ને વધુ પ્રગટતો જાય. આપણી આ ધર્મકથાઓ એમાં ભલે ચાલે છે કદાચ કોઈ એક મહાપુરુષનું આખ્યાન એક સમયે, પરંતુ એ આપણે બોલીએ છીએ એટલા માટે કે આપણને તમામ વ્યક્તિઓ કે જે લોકો ઉચ્ચ સ્થાને બિરાજમાન થઈ અને આપણા સુધી શાસન પહોંચાડીને ગયા છે એ બધા પ્રત્યે અનહદ અહોભાવ થાય. રામસુરી મહારાજ સાહેબના સ્વાધ્યાય તીર્થનો આપણે બધા પાન કરી રહ્યા છે. સાહેબજીની સ્વાધ્યાયની લગ્ન કેવી કે એક પણ ક્ષેત્ર, એક પણ ક્રિયા, એક પણ પળ એવી ન ગઈ હોય કે જ્યાં એમને સ્કોપ મળ્યો હોય અને એમને સ્વાધ્યાય યાદ ના આવ્યો હોય. સાહેબજીના જીવનના અંતિમ દિવસો હતા. એમાં એકવાર પ્રસંગ એવો બન્યો કે પૂજ્યશ્રીને દવાઓનો ડોઝ બહુ હેવી ગયો હતો, એટલે ઊંઘમાં હતા સખત. અચાનક જાગ્યા, આજુબાજુ જોવા લાગ્યા. ઓરડી હતી એટલે આજુબાજુ જોવા લાગ્યા. 6-7 મહાત્માઓ ઘેરીને વળ્યા હતા અને એમની શુશ્રૂષા કરતા હતા. એમને દેખાયું કંઈ બોલતા નથી સાહેબ. અને નાના મહાત્માએ સાહેબને વિનંતી કરી, સાહેબ
આપણે પ્રતિક્રમણ કરી લઈએ અને પચકાણ વાપરવાનું છે એ વાપરી લઈએ. સાહેબ કંઈ જ નહીં બોલ્યા. એટલે મહાત્માને લાગ્યું કે કદાચ મારી દાળ નહીં ગળે, એટલે એમણે મોટા મહારાજને બોલાવ્યા. હવે એ મહાત્મા એમણે પણ સાહેબને જ કીધું કે સાહેબ પચકાણ વાપરવા માટેની જે પ્રક્રિયાઓ છે બધી ધડાધડ કરી લઈએ ફટાફટ. તો સાહેબ ગોચરી લઈને પધાર્યા છે મહાત્મા, તો આપે સવારના જે નિત્યક્રમ પ્રમાણે વાપરવાનું છે એ વાપરી લઈએ. સાહેબ કંઈ જવાબ જ નથી આપતા. એ પછી ફરીથી 2, 5, 7, 10 મિનિટ જતાં સાહેબ કંઈ નહીં બોલ્યા. એટલે ફરીથી એક મહાત્માએ સાહેબને ટકોર્યા. સાહેબ વાપરવાનું. અને ભયંકર વેદનામાં સાહેબ હતા એ સમયે. કેન્સરની ગાંઠની પ્રકાંડ કહી શકાય એવી વેદનાનું સ્તર સાહેબનું એ સમય હતું. પ્લસ બીજા 2-3 રોગો તો અલગ કે જે શરીરમાં મહેમાન થઈને આવ્યા હતા અને યજમાન થઈને રહી ગયા હતા. આ બધા રોગોની વચ્ચે ઘેરાયેલા સાહેબ એ સમયે જે છેલ્લે મહાત્મા બોલ્યા એમની ઉપર ગુસ્સે થઈ અને એમણે એમ કીધું કે તમે લોકો મારું સંયમ અભડાવવા બેઠા છો. બધા સ્તબ્ધ. કેમ સાહેબ આવું કહે છે? કોઈને સમજાયું નહીં કે સાહેબના મનમાં શું ચાલી રહ્યું છે ને આપણાથી એવી કઈ ભૂલ થઈ ગઈ કે સાહેબ આપણને આટલું ઊંચા અવાજે આપણને કહે છે. ફરીથી મહાત્માએ પૂછ્યું કે સાહેબ કેમ આવું કહો છો? સમય થઈ ગયો છે, આપનું વાપરવાનું નિત્યક્રમ છે અને વાપરી લેવાનું છે. ત્યારે સાહેબ બોલ્યા કે તમે લોકો શું સમજો છો મને ખબર નથી. રાત્રિના સમયે તમે મને વપરાવા માંગો છો. બધાએ કીધું કે સાહેબ આ જુઓ ઘડિયાળ, 8 વાગ્યા છે. સાહેબ કે નહીં, રાત્રિના 8 જ વાગ્યા છે. અને કે નહીં સાહેબ, રાત્રિના 8 નથી, સવારના 8 છે. પણ સાહેબ માનવા જ તૈયાર નહીં. સમહાવ એ જે સૂતા હતા અને એ પછીથી જે જાગ્યા, એ વચ્ચે આટલો બધો સમય જે દવાના કારણે ગયો એ એમનાથી પકડાતો જ ન હતો. અને બધાના આશ્ચર્ય વચ્ચે સાહેબે એમનો જે રાત્રિનો ક્રમ હતો 1000 ગાથાના સ્વાધ્યાયનો જોરથી બોલીને એ સ્વાધ્યાય શરૂ કર્યો. બધાને ચિંતા થાય કે હવે કઈ રીતે સાહેબને આપણે આમાંથી સમજાવવું કે આ સાહેબ સવાર થઈ છે. પણ સાહેબનો ક્રમ ચાલુ જ છે. સ્વાધ્યાય કોઈક બોલવા જ ગયું તો સહજપણે સાહેબે હાથ દેખાડીને કીધું કે મને મારો સ્વાધ્યાય કરવા દો ને તમે લોકો સ્વાધ્યાયમાં લાગી જાઓ. દંડાસન તરફ ઇશારો કરીને કીધું કે દંડાસન લઈને બહાર જજો. બધાને લાગ્યું કે હવે આમાંથી સાહેબને કંઈક તો બહાર કાઢવા પડશે આ ઓલામાંથી. એટલે મહાત્માએ કીધું કે સાહેબ આપને અમારી પર ભરોસો ન હોય તો વાંધો નથી, અમે સેવામાં છીએ. આપને કદાચ એમ લાગતું હશે કે અમે રાત્રે વપરાવા માટે આપને આ બધું કરીએ છીએ. આપને અમારામાંથી કોઈની પણ ભરોસો હોય સાહેબ, આપ એમને બોલાવીને પૂછી જુઓ કે ત્યારે રાત્રિનો સમય છે કે સવારનો સમય છે. ગમે તેટલા કડક હતા પણ અંદર એક માનું હૃદય હતું, એક ગુરુનું હૃદય હતું. એટલે એમણે એમની વાત સાંભળી. 1-1.5 મિનિટ થઈ એટલે સામે ચડીને બોલ્યા, જાઓ બાલમુનિને બોલાવી આવો. શિષ્યોનો વિનય જુઓ. ગુરુને એવું લાગે છે કે રાત્રિનો સમય છે, હકીકતમાં સવાર છે. પણ ગુરુ દુભાઈની એટલે બાલમુનિને બોલાવવા જવા માટે મહાત્મા દંડાસન વાપરીને ગયા. કોઈ પૂછે કે સવારના સમયમાં દંડાસનની શું જરૂર હોય? આટલું મોટું અજવાળું દેખાતું નથી, સવાર છે, દંડાસન કેમ વાપરવાનું? પણ આ વિનયની પરાકાષ્ઠાઓ, સૂરીરામનું ઘડતર કેવું હશે આ એનું દ્રષ્ટાંત. કે સાહેબને એવું લાગે છે ને કે રાત્રિ છે, તો અત્યારે આપણે રૂમની બહાર જતાં પૂર્વે દંડાસન વાપરીને જવું કે જેના કારણે સાહેબને એવું ન લાગે કે આપણે કંઈક ખોટું કર્યું અને એના કારણે એ દુભાય. વિનય ગુણ કેવો હશે એમનામાં કે એ પોતાના શિષ્યોમાં આવો વિનય અને આવો વિવેક પ્રગટાવી શક્યા. આપણે ત્યાં એક બહુ સરસ મજાની વાત આવે છે કે કોઈ પૂર્વના મહાપુરુષો રસ્તા પરથી જતા હતા અને રસ્તા ઉપર બાળકો રમત રમતા હતા. એમાં બાળકોએ કેટલીક વસ્તુઓ ભેગી કરી અને ઘોડો બનાવ્યો હતો અને ઘોડા ઉપર એ લોકો રમતા હતા. મહાત્માએ પસાર થવું છે, આચાર્ય ભગવંતો છે, પસાર થવું છે અને રસ્તાની વચ્ચે આ બાળકો આ રમત લઈને બેઠા છે.
જેમાં સિમ્બોલિક ઘોડો એને માની, રિયલ ઘોડો માની અને બાળકો રમત રમી રહ્યા છે. એવા સમયે એ રસ્તા પરથી ઘોડો હટાવવા માટે આચાર્ય ભગવંતે બાળકને જ્યારે કહેવું હોય ત્યારે એવું શાસ્ત્રકારોએ વિધાન મૂક્યું કે એ બાળકને એમ કહ્યું કે બેટા જરા આ ઘોડો બાજુમાં મૂકજે ને, એ અમારા રસ્તામાં વચ્ચે મેં આવી જશે તો અમે જઈ કેવી રીતે શકશું. આચાર્ય ભગવંત છે, જ્ઞાની મહાત્મા છે, એમને ખબર છે કે આ ઘોડો નથી, આ તો ઘોડાના પ્રતીક રૂપે બનાવેલું કંઈક ઘોડા જેવું છે, નિર્જીવ છે. પણ તે સમયે જ્ઞાની હોવા છતાં પેલા બાળકને જ્યારે કહે ત્યારે એમ કહે કે આ ઘોડો વચ્ચે આવી જશે, જરા બાજુ પર મૂકીશ. અને પેલો બાળક બાજુ પર મૂકી દે. શિષ્ય કારણ પૂછે છે શાસ્ત્રમાં લખાયું ત્યારે કે કેમ આવું સાહેબ, આપણને પણ ખબર છે કે આ શું છે, તો આપણે એને કેમ ઘોડો કીધો. અને ત્યારે આચાર્ય ભગવાન જવાબ આપે કે તને ખબર છે કે આ ઘોડો નથી, મને ખબર છે કે આ ઘોડો નથી, પણ પેલા બાળક માટે આ ઘોડો છે. બાળકની કલ્પનાને દુભવવી એ શિવાત્માને દુભવવા જેવું છે. આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિની કલ્પના પણ આપણા દ્વારા દુભાય તો એ આપણી માટે એ યોગ્ય નથી, અયોગ્ય ઘટના છે. પણ તો સાહેબ એને ઘોડો કહેવું એમ વૃષાવાદનું સેવન નહીં થાય. અને ત્યારે સાહેબ એને જવાબ આપે કે એને એ સમયે ઘોડો કહેવું એ જ સત્ય છે, કારણ કે પેલા બાળકની કલ્પનાની અંદર અત્યારે એ ઘોડો છે. એટલે અત્યારે બાળકની કલ્પનાને તોડવી એ મોટું પાપ અને એને ઘોડો કહેવો એ નાનું પાપ. સ્વરૂપ હિંસાથી પરમાત્માનું શાસન ઓળખાય. આ એક્ઝેક્ટ દૃષ્ટાંતને અહીંયા મહાત્માઓએ પણ વાપર્યું. દંડાસન લઈને બહાર ગયા, ધડાધડ બાલમુનિ મહારાજને બોલાવી આવ્યા. બાલમુનિ મહારાજને તો કોઈ મેટરની જ ખબર નથી. મોટા રામસુરી મહારાજ સાહેબે પૂછ્યું, બોલો કેટલા વાગ્યા? અને બાલમુનિ મહારાજ સહજ પોતાની મસ્તીમાં જવાબ આપે છે, લ્યો બોલો, ઘડિયાળ નથી જોતા સાહેબ તમે? 8 વાગ્યા. અને એમને પૂછ્યું કે 8 વાગ્યા બરાબર છે, પણ કેટલા, સવારના કે રાતના? અને બાલમુનિ મહારાજ, લો કમાલ કરી સાહેબ તમે તો, આટલો મોટો સુરત દાદા ઉગેલા અને પ્રભાત થયેલો ને આટલું અજવાળું થયું ને આપ પૂછો છો કે રાત છે? એમ કરીને તાળી દઈને જોરથી હસવા લાગ્યા. અને ત્યારે રામસુરી મહારાજ એમને પણ તાળી આપી અને હસવા લાગ્યા અને બધા શિષ્યોને મિચ્છામી દુક્કડમ આપીને કીધું, હવે મને ભરોસો બેઠો કે સવાર છે. માતૃત્વ શું હોય, ગુરુપણું શું હોય, અને બધાથી આગળ વધતા કલ્પનામાં પણ જો એવું આવ્યું કે રાત્રિ છે, તો આવા ઘેનમાં, આવી વેદનામાં પણ સ્વાધ્યાય શરૂ થઈ ગયો. એ દર્શાવે છે કે આ મહાપુરુષે જીવનભર કેટલું ઘૂંટ્યું હશે, કેટલું. એમનો શ્રુત પ્રત્યેનો આદર ભાવ, બહુમાન ભાવ, અહોભાવ એ એટલો બધો અજબ ગજબનો કે આપણને એવું લાગે કે જો શ્રુત પ્રત્યે આવો બહુમાન છે તો આ શ્રુત જેમના થકી આવ્યું એવા પરમાત્મા પ્રત્યે તો એમનો બહુમાન ભાવ કેવો હશે. એ પરમાત્માના બહુમાન ભાવનો એક પ્રસંગ પાલિતાણામાં હતા. ચાતુર્માસ કોઈ એક જગ્યાએ હતું, એટલે ચાતુર્માસ દરમિયાનની એક વ્યવસ્થા રૂપે એક ભગવાનને ઉપાશ્રયમાં નીચે રાખ્યા હતા. દેરાસર થોડું લાંબુ પડે, એટલે વરસાદ વગેરે આવે તો કોઈ વ્યાબાદ ન થાય, એટલે આરાધકો માટે પણ અને સાહેબ માટે પણ ધર્મશાળાની અંદર જ એક ભગવાન બિરાજમાન કરવામાં આવ્યા હતા. ચાતુર્માસ પૂર્ણ થયું, લોકો વિદાય પામ્યા. સાહેબની હજી સ્થિરતા હતી, એટલે વ્યવસ્થાપકોએ સાહેબને તરત કીધું કે સાહેબ, હજી આ ભગવાન આપણે અહીંયા જ રહેવા દઈએ છીએ, આપ ચિંતા ન કરતા, આપ અહીંયા જ ભગવાનની આરાધના કરવા માટે નીચે પધારશો. સાહેબે સ્પષ્ટપણે એ લોકોને કીધું કે મારા નિમિત્તે ભગવાન મારે ત્યાં આવે એ મારી માટે કલંક છે. અત્યાર સુધી આ ભગવાન અહીંયા હતા એ વ્યવસ્થા તંત્રનો ભાગ હતો, એટલે એ સ્વીકાર્ય નહીં, એ વંદનીય પણ હતો. પણ હવે આ ભગવાન ફક્ત મારી માટે અહીંયા રાખવા એ ભગવાનનું અબહુમાન છે. હજી સુધી ભગવાનની કૃપાથી એવા દિવસો નથી આવ્યા કે હું ભગવાનને ભેટવા સામે ચડીને ન જઈ શકું. ધરાર એમણે એ ભગવાનને જિનાલયની અંદર પાછા પધરાવડાવી દીધા. મારા નિમિત્તે ભગવાન સામે ચડીને આવે એ ન ચાલે, મારે ભગવાનની સામે જવું જોઈએ.
અને તેમ છતાં એ લોકોએ એક દિવસ માટે ભગવાન હજી ત્યાં રાખ્યા, કારણ કે વ્યવસ્થાપકોને અને મહાત્માઓને ખબર હતી કે ધર્મશાળાથી બાજુનું જે જિનાલય છે ત્યાં જવા સુધીનો રસ્તો એટલો ભયંકર છે કે સાહેબને નહીં ફાવે. અને તેમ છતાં નીચે ભગવાન જોયા અને સાહેબે તરત કીધું કે આપણે બાજુના દેરાસરમાં ભગવાનના દર્શન આરાધના કરવા જશું. બધાની આનાકાની છતાં પણ ગયા. બધા હારે હતા. રસ્તાની અંદર એટલી બધી કાંકરીઓ અને પૂજ્યશ્રીનું શરીર બહુ કોમળ હતું. જે લોકોએ જોયું હશે એમને આ ખ્યાલ હશે, સાહેબનો સ્પર્શનું સૌભાગ્ય જેમને મળ્યું હશે એમને આ ખ્યાલ હશે કે આપણે અડીએ તો એમ લાગે કે માખણ જેવું શરીર છે. આ માખણ જેવા શરીરની અંદર એકદમ તીક્ષ્ણ કાંટાઓ પ્લસ કેટલા મહિનાથી બહાર નીકળ્યા ન હતા. એટલે અચાનકથી કાંટા અને પથ્થરો અને કાંકરીઓ મુખ્ય થયા. એ સાહેબના પગમાં આવવા લાગી. સાહેબના પગમાંથી લોહી નીકળવાનું શરૂ થયું. આપણને ઘણાના કંકુ પગલાં થાય તો આનંદ થાય, સાહેબના લોહીના પગલાં થવાના શરૂ થયા. શિષ્યોના મનમાં સખત વેદના થવા લાગી. છેવટે મહાત્માની હિંમત થઈ અને કીધું કે સાહેબ એટલીસ્ટ મોજા તો વાપરી લો. અને આવા લોહી નીકળતા પગે પણ રામસુરી મહારાજ સાહેબ બહુ સ્મિતવાળા મુખેથી એમને કહે છે કે આ તો ભગવાનને ભેટવા જવાની પ્રસાદી છે. કિંમત તો ચૂકવવી પડે ને, 3 લોકના નાથને મળવા જવાનું છે. અને રસ્તામાં કહે છે કે તમને ખબર છે કે આ લોહી નીકળે છે ને તો મને એનો આનંદ કેમ આવે છે? કારણ કે મને એવું થાય છે કે ભગવાન મને કહે છે કે આ 4-5 મહિના મારાથી દૂર કેમ રહ્યો? હવે તારે થોડી તો પનિશમેન્ટ લેવી પડે ને. કઈ કલ્પના આપણી એમની માટે બંધબેસતી બને કે એમનો પ્રભુ પ્રત્યેનો અહોભાવ કઈ પરાકાષ્ઠાનો હશે. શાસ્ત્રો માટેનો બહુમાન, પરમાત્મા માટેનો બહુમાન. આપણને એમ લાગે કે આખું જીવન એમણે અહોભાવ અને બહુમાન માટે કેટલી રીતે એ ક્ષણોને એમણે વાપરી હશે કે તેમના જીવનમાં આટલી સહજતાથી આ બધા બહુમાન આવી જાય. અને આ બહુમાનને કારણે કેટલીક ઘટનાઓ એવી પણ એમના જીવનમાં બની કે જે લોકો માટે આશ્ચર્ય હતું, એમની માટે ન હતું. ધાનેરાથી જીરાવલાનો સંઘ હતો. લલ્લુભાઈ મોહનલાલ વારૈયા એમનો આ છરીપાલિત સંઘ નીકળવાનો હતો. ધાનેરાના ઇતિહાસનો સૌથી પહેલો સંઘ હતો. અને એમાં એ સાહેબજીની નિશ્રા ધાનેરાના સ્થાપક તરીકે સાહેબને કીધા છે કેટલીક અપેક્ષાએ. એ વાતો આગળ આપણે લેશું. એમની જ્યારે વિહાર યાત્રાની વાતો, એમની જ્યારે સંયમ પાલનની વાતોનો ગુણ આવશે ત્યારે ચોક્કસ એ બધી વાતો પણ આવશે કે જે આપણી માટે આંખ ફાડી નાખે એવી હશે. એવું ગજબનું સત્વ સાહેબનું. અહીંયા વાત છે સાહેબની પરમાત્મા પ્રીતિની. સંઘપતિને જય બોલાઈ ગઈ, સંઘની તારીખો આવી ગઈ, તૈયારીઓ થઈ ગઈ અને સંઘપતિને ખ્યાલ આવે છે કે એમની વહુનો લગભગ પુત્ર જન્મનો જે સમય આવે છે ડિલિવરીનો, એ એક્ઝેક્ટ આની આસપાસનો જ આવે છે. હવે ઘરની અંદર થોડી વિચારણા શરૂ થઈ. શું કરી શકાય? કેટલીક દ્વિધાઓ થઈ. પણ સાહેબને કેવી રીતે કહેવાય કે હવે સાહેબ બધું આપણે બદલાવવાનો પ્રયત્ન કરીએ તો એવું થઈ શકે કે નહીં? આવું બોલવા માટે જીભ ઉપડે નહીં, સહજ છે. 1-2 દિવસ ગયા હશે. સાહેબને પોતાને ખ્યાલ આવ્યો કે કંઈક વિમાસણ તો છે. એટલે એમણે સંઘપતિના પરિવારમાંથી બોલાવ્યા, પૂછ્યું, સ્પષ્ટપણે કહો શું છે? સાહેબ સ્પષ્ટતાના ગજબનાક આગ્રહી હતા. ગજબનાક. એક પણ વાત ફેરવીને ન ચાલે, જે છે એ સ્પષ્ટ કહેવાની. એટલે સંઘપતિ પરિવારમાંથી વાત આવી કે સાહેબ આવી પરિસ્થિતિ છે. અને સાહેબે હસતા મુખે એમને કીધું કે આખો પ્રસંગ સારામાં સારો પતી જશે. બહુ સરસ રીતે આપણે પરમાત્માની આરાધના કરી લેશું. એક પણ જગ્યાએ કોઈ પણ અંતરાય નહીં આવે આવો વિશ્વાસ મને એટલા માટે છે કારણ કે પરમાત્માની કૃપા અને તમારા ભાવ આ બંને પરાકાષ્ઠાના છે. જગતમાં બધું જ નિષ્ફળ જઈ શકે પણ પરમાત્માની કૃપા ક્યારેય નિષ્ફળ ન જઈ શકે. જાઓ એક કામ કરો, પરમાત્મા પાસે જઈ અને શ્રીફળ મૂકી અને પરમાત્માને ખાલી કહી આવો કે પ્રભુ એવી કૃપા કરજો કે બધું સરસ રીતે થઈ જાય. મૂંઝવણ દૂર થઈ કારણ કે સાહેબના શબ્દો હતા.
એમાં પણ રામસુરી મહારાજ સાહેબનો એક શબ્દ બહુ જ કોમનલી બધાએ સાંભળ્યો હશે. તમે કંઈ પણ તકલીફ લઈને જાઓ, સૌથી પહેલો શબ્દ સાહેબનો નીકળે, બધું સારું થઈ જશે. અને આ શબ્દથી એટલી બધી ધરપત પડી જાય કે જાણે બધું સારું થઈ ગયું છે, અંદરમાં એવો ભાવ આવી જાય. કારણ કે આ વચનસિદ્ધ મહાપુરુષ એમના મુખેથી નીકળ્યું છે. આયોજક પરિવારે બધું જ સરસ રીતે કામ ઉપાડ્યું. સંઘ નિર્વિઘ્ને જીરાવલાજી પહોંચી ગયો. માળારોપણ થયું, તમામ કાર્યો પૂર્ણ થયા, ઘરે પહોંચ્યા અને બીજે દિવસે ઘરે પુત્ર રત્નનો જન્મ થયો. પરમાત્માની કૃપા ગુરુ મારફતે કેવી આપણી અંદર પ્રગટી શકે છે એનું જાજવલ્યમાન દ્રષ્ટાંત એટલે સુરીરામ. આવા ગુરુ ભગવંત માટે દિવસમાં, કલાકમાં, મિનિટ્સમાં કેટલી વાર બોલવાનું મન થાય, નમન છે, નમન છે, સુરીરામ મારા. આમ ઘૂંટાય એટલું બધું ઘૂંટાવવું જોઈએ કે આપણને એવું લાગે કે આ સુરીરામના ઘૂંટવાથી જાણે અંદરમાં એટલા બધા ગુણોનો ઉગાડ થઈ જ જશે કે જે વર્ષોના પ્રયત્નોથી પણ આપણામાં નથી થયો. કારણ કે આપણો પુરુષાર્થ હંમેશા ગુરુ અને દેવની કૃપા પાસે પાંગડો જ રહેવાનો. ચાલો, પુરુષાર્થની ધારા ભલે ચાલુ રહેતી, પણ કૃપાની ધારાને વધુ તીવ્ર બનાવવાનો પ્રયત્ન કરીએ. સતત આ રટણ કરીએ. નમન છે, નમન છે, સુરીરામ મારા. સુરીરામના અનેક ગુણતીર્થોની સ્પર્શનામાં હજી એક ગુણતીર્થની કલગી આવતીકાલે બીજી ઉમેરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. નમન છે, નમન છે, સુરીરામ મારા. જૈનમ જયતિ શાસન.